હવેની લડાઈ આર પારની થઈ ગઈ છે। રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે ક્ષત્રિય સમાજ કોઈ પણ હદે જવા માટે તૈયાર થઈ ગયો છે। માંગણી ન સ્વીકારાતા રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે શરૂ કરી દીધી છે ચળવળ અને તેને નામ પણ આપી દીધું। નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું જય। ક્ષત્રિયાણી મહિલાઓએ અન્ન જળનો ત્યાગ કર્યો છે અને આ ક્ષત્રિયાણી મહિલાઓ જોહર કરવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી ચૂકી છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે શરૂ થયેલો જન આક્રોશ આજે આંદોલનમાં પરિણમ્યો છે। વર્ષ 2017માં જેમ પાટીદાર આંદોલનના સમયે રાજ્ય સરકાર ભીંસમાં મુકાઈ હતી, તેવી જ સ્થિતિનું નિર્માણ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં થઈ રહી છે। હાલ તો આ આંદોલનની આગ શાંત થવાના બદલે વધુ ઉગ્ર બની છે। ક્ષત્રિય સમાજ પોતાની માંગને લઈને અડીખમ। ભાજપ રૂપાલાને જ ચૂંટણી લડાવવા માટે મક્કમ। વાત મનાવવા માટે સામ સામે છે સમાજ અને પક્ષ। કોણ માનશે, કોણ મનાવશે, જવાબ મેળવવો છે મુશ્કેલ। ક્ષત્રિયો થોડા દિવસ નારાજ રહેશે, પરંતુ વધારે કોઈ અસર નહીં થાય। તેઓ આજે નહીં તો કાલે માની જ જશે। પરસોત્તમ રૂપાલાને માફ કરી દેશે અને તેમના માટે સમર્થન પણ જાહેર કરશે। કદાચ આ વાત ગુજરાત ભાજપે વિચારી હશે અને તે જ કારણથી જ સ્પષ્ટ રીતે એવા સંકેત આપી દેવાયા હતા કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય, રૂપાલા જ ઉમેદવારી ફોર્મ ભરશે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તે વાતની સાબિતી રાજકોટમાં લાગેલા પોસ્ટરો અને બેનરો આપી રહ્યા છે। રાજકોટમાં 40થી વધુ જગ્યાઓ પર રૂપાલાને સમર્થન આપતા બેનરો લગાવવામાં આવ્યા। આ પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ। આ પોસ્ટર બેનરો થકી ક્ષત્રિય સમાજને જાણે એક સંદેશો આપવાનો પ્રયાસ કરાયો કે કોઈ પણ કાળે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય। અને બસ આ જ બેનરોએ કદાચ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું। અત્યાર સુધી આ વિરોધ ધરણા રેલી સુધી સીમિત હતો, પરંતુ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવાના ગુજરાત ભાજપના વલણને કારણે આ વિરોધ હવે વધુ આક્રમક બની ગયો છે। ક્ષત્રિયાણી મહિલા આગેવાનોએ હવે પોતાની માંગ પૂરી કરવા માટે અન્ન જળના ત્યાગનો રસ્તો પસંદ કર્યો છે। આ આંદોલનને વેગ આપનાર મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા છેલ્લા 4 દિવસથી અન્ન અને જળ છોડી ધરણા પર બેસી ગયા છે। અન્ન જળનો ત્યાગ કરવાની અસર તેમની તબિયત પર પણ જોવા મળી છે। ધરણા પર બેસેલા પદ્મિનીબા બેભાન થઈ જતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો તેઓ જોહર કરશે અને તેના માટે જ બોપલમાં ક્ષત્રિય સમાજની અગ્રણી મહિલાઓ એકત્ર થઈ હતી। પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી જ પોલીસ બંદોબસ્ત બોપલના નિવાસ સ્થાને ગોઠવી દેવામાં આવ્યો હતો। જોહર કરવાની ચીમકી ઉચ્ચારનાર ગીતાબા અને પ્રજ્ઞાબાને નજરકેદ કરવામાં આવ્યા। નજરકેદ કરાતા ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ પોતાની વાત રજૂ કરતો વિડીયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો। અને અત્યારે અમને હજી તો તૈયાર નથી ત્યાં ઘણા બધા પોલીસ જે છે અધિકારીઓ એ બધા આવી ગયા છે અને અત્યારે બહાર હોલમાં બેઠા છે અને અમને ઘરની બહાર હવે નીકળવા દેવાની ચોખ્ખી ના પાડી દીધી છે। જોઈએ હવે આગળ શું થાય છે। કરવું ઘણું છે અને કરશું પણ ખરા, જોઈએ પણ હવે અમે શું કરી શકીએ છીએ। ટ્રાય પૂરી કરીએ છીએ જોહર માટેની, પણ માતાજીની ઈચ્છા, માતાજીની મરજી। જય ભવાની, જય ભવાની। જોહર કરવાની જાહેરાત કરનાર મહિલાઓના સમર્થનમાં અન્ય મહિલાઓ પણ પહોંચી હતી, પરંતુ તેઓ મહિલા અગ્રણી સાથે મુલાકાત કરે તે પહેલા તેમની અટકાયત કરી દેવામાં આવી। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા પણ મળવા માટે પહોંચ્યા, જ્યાં તેમની પણ અટકાયત કરી લેવામાં આવી। लगता है कि अभी यहीं तक विरोध है, ये अब केवल अहमदाबाद या गुजरात तक विरोध नहीं रह गया है। महिपाल सिंह मकराना करणी सेना का राष्ट्रीय अध्यक्ष है और श्री राजपूत करणी सेना मैदान में, तो इसका मतलब है पूरे देश में विरोध हो गया है और हम लोग हर सीट पे जाने में सक्षम हैं। हम लोग वो लोग हैं जिनको कोर वोटर हैं, जिन्होंने इस भाजपा को खड़ा किया है। तो इनको लगता है कि विरोध नहीं बढ़ा है, तो अब इनके समझ में शायद आ जानी चाहिए।
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની અટકાયત કરાતા ક્ષત્રિય સમાજની મહિલાઓ આકરા પાણીએ થઈ હતી. તૃપ્તિબા રાઓલે સવાલ ઉઠાવતા કહ્યું કે ભાઈઓ તેમની બહેનોને મળવા માટે આવે અને તેમની અટકાયત કરવામાં આવે તે કેટલું વ્યાજબી ગણાય? અમે પણ અમારી પાસે કેટલાય પણ ભાઈઓને બધાયનું કેવું છે, તો ધીરે ધીરે એ લોકો આવશે. તો આવી રીતે એક આ ધરપકડ કરવી અને એક જે કહેવાય ને કે એક નોર્મલ વાર્તાલાપ કદાચ અમારી વચ્ચે થઈ શકે, તો એક બેઠક થઈ શકે, એમ એકબીજાની લાગણીની આપલે કરે. પણ જો આનો કાયદાનો ગેરઉપયોગ થતો હોય તો હું આપના માધ્યમથી એને વખોડી કાઢું છું. આવી અઘટિત ઘટના ન બને, સ્વાભાવિક છે, કાયદો એનો કામ કરતો હોય. અમારા પણ સમાજના ભાઈઓ વડીલો ત્યાં હાજર છે, બહેનોને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે અસ્મિતા માટે સૌ લડી રહ્યા છે. પણ સ્વાભાવિક એમને કદાચ મનમાં કોઈ પણ લાગણી, દિલ, એ દરેકની વ્યક્ત કરવાની એક રીત હોય. કરણી સેનાના અધ્યક્ષની અટકાયત થયા બાદ રાજ શેખાવતે ક્ષત્રિય સમાજના લોકોને કમલમમાં ભેગા થવાનું આહ્વાન કર્યું હતું. તમામ લોકોને કેસરિયા ઝંડા અને દંડા સાથે લઈને આવવાનું કહેવામાં આવ્યું હતું. કોબા કમલમ કાર્યાલય ખાતે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો અને મહિલા અગ્રણીઓ પહોંચ્યા. ખાનગી વાહનમાં વિરોધ કરવા પહોંચેલી મહિલાઓ વિરોધ કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી. ક્ષત્રિયો છે અને સમર્થકો છે, તમામને મારી વિનંતી કે આપણે કેસરિયા ઝંડા અને મજબૂત દંડાના સાથે કમલમે પહોંચવાનું છે. જેને જે સમજવું એ સમજે, રજૂઆત તો રજૂઆત, ઘેરાવ તો ઘેરાવ, ધરના પ્રદર્શન તો ધરના પ્રદર્શન. જેને જે સમજવું હોય સમજે, જેને જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ હવે આપવા માટે આપણે સૌએ ગાંધીનગરમાં ભેગા થવાનું છું કમલમાં. મહિલાઓએ જોહર કરવાની કરેલી જાહેરાતના પગલે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ક્ષત્રિય સમાજની મહિલાઓને અપીલ કરી હતી. શક્તિસિંહ ગોહિલે રાજકીય નેતા તરીકે નહીં પરંતુ સમાજના આગેવાન તરીકે બહેનોને અપીલ કરતો વિડીયો શેર કર્યો. જોહર કરવાની વાત નહીં કરવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં, આપણા ઇતિહાસમાં પણ કહેવાયું છે કે સૌથી મોટું પાપ એ પોતાના જીવને, જે ઈશ્વરની આપેલી, માતાજીની આપેલી એક ભેટ છે, એને છોડવાની વાત એ સૌથી મોટું પાપ છે. હું સમજી શકું છું કે માત્ર ક્ષત્રિયો જ રાજા મહારાજા નહોતા, રાજપૂતો સિવાય પણ જેમણે રાજસત્તાઓ ભોગવી હતી એમાં આદિવાસી સમાજથી લઈને, ઠાકોર સમાજથી લઈને, કોળી જ્ઞાતિથી લઈને, રજપૂત સમાજ હોય, કારડિયા સમાજ હોય, ત્યાં સુધી કે કેટલાક પાટીદારોએ પણ શાસન કર્યું હતું. અને એમાંના કોઈએ પણ ક્યારેય અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો. જે બોલાયા છે શબ્દો એ આઘાતજનક શબ્દો છે, એના માટેની લડાઈ જરૂર કરીએ, પરંતુ વિનંતી છે કે જોહરની વાત ક્યારેય ન થવી જોઈએ. રાજકોટમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના અધ્યક્ષે રવિવારે સાંજે ધંધુકામાં અસ્મિતા સંમેલન યોજવાની જાહેરાત કરી અને આ જન આક્રોશને ગુજરાતના તમામ જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવે તેવી હાકલ પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં જ આંદોલનને ઓપરેશન રૂપાલા નામ આપવામાં આવ્યું. ક્ષત્રિય સમાજે 12 એપ્રિલ સુધીની રણનીતિ ઘડી દીધી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણશે તો જવાબદારી અમારી નહીં તેવી ચીમકી ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહે ઉચ્ચારી હતી. અને હું ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે અમે બિલકુલ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ, કરવાના છીએ, અસ્મિતાની વાત છે, પણ તમારા આવા કોઈ પણ પગલાંથી કાચું કપાશે અને કાયદો અને વ્યવસ્થા બગડશે તો એની જવાબદારી ક્ષત્રિય સમાજની રહેશે નહીં. રાજકોટમાં ક્ષત્રિય સમાજે મહારેલીનું આયોજન કર્યું હતું. આ રેલી અગાઉ જિલ્લા કલેક્ટરની મંજૂરી માંગવામાં આવી હતી અને તે મંજૂરી મળી પણ ગઈ હતી. રેલી યોજવામાં આવી, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો અને આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા. નજર ફેરવો ત્યાં કેસરિયા જ કેસરિયા જોવા મળી રહ્યા હતા. હવે
હવે વિરોધની જ્વાળા રાજ્યભરમાં ભડકે બળેલી છે. તમામ જિલ્લામાંથી ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતર્યો છે. તેઓ રેલી યોજી રહ્યા છે. મામલતદારથી લઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી રહ્યા છે કે કોઈ પણ કાળે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. એક તરફ રૂપાલા સામેનો વિરોધ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી, ત્યાં પરસોત્તમ રૂપાલા પણ ફોર્મ ભરવાને લઈ મક્કમ છે. રૂપાલાએ જાહેર સભામાં નિવેદન આપ્યું કે તેઓ 1-2 દિવસમાં ફોર્મ ભરી શકે છે. હું આજે 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ. એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તઈ તમારે બધાએ પાઘડી બંધાવવાનું. ક્ષત્રિય સમાજ આ લડાઈને માન, મોભો, અસ્મિતાની લડાઈ ગણાવી રહ્યો છે. તે હવે કોઈ પણ પ્રકારના સમાધાનની વાત સાંભળવા તૈયાર નથી. એક તરફ ભાજપ પોતાનો ઉમેદવાર યથાવત રાખવાને લઈ મક્કમ છે, તો ક્ષત્રિય સમાજ પોતાની માંગને લઈ હજી પણ અડગ જ છે. તેવામાં હવે ભાજપ ઉમેદવાર બદલીને ક્ષત્રિય સમાજનો રોષ શાંત પાડે છે કે પછી ક્ષત્રિય સમાજના આક્રોશ વચ્ચે તે પરસોત્તમ રૂપાલાને જ ચૂંટણી લડાવે છે, તે જોવું રહ્યું. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.